હેલો એન્ડ વેલકમ યુ ઓલ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ ગેમ. આજે આપણે સ્ટાન્ડર્ડ 11ના જનરલ સ્ટ્રીમ એટલે કે ધોરણ 11 સામાન્ય પ્રવાહ જેમાં આર્ટ્સ અને કોમર્સનો સમાવેશ થાય છે અને સબ્જેક્ટ છે આપણો અંગ્રેજી 013 સેકન્ડ લેંગ્વેજનું પેપર સોલ્વ કરીશું. યુનિટ ટેસ્ટ 2 એકમ કસોટી 2 નંબર છે, બીજી કસોટી દ્વિતીય એકમ કસોટીનું પેપર સોલ્વ કરીશું. ચાલો તૈયાર થઈ જાઓ. સેક્શન એ અહીંયા જોઈ રહ્યા છીએ. શું હોય છે સેક્શન એમાં અને કેટલા માર્ક્સ છે? તો 2 માર્ક્સ છે. અને જે સૂચના છે જોઈએ તો રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. વાક્યો ખરા છે કે ખોટા એ આપણે લખવાનું છે, રાઇટ કરવાનું છે. તો જોઈએ પહેલું સેન્ટેન્સ આપણને આપેલું છે. શું કહે છે? પિયા એન્ટર્ડ બ્રેવલી વેન પ્રિન્સિપાલ કોલ્ડ ઇન હર ઓફિસ. પ્રિન્સિપાલ જે છે એને પિયાને પોતાની ઓફિસમાં બોલાવી ત્યારે એન્ટર થઈ છે બ્રેવલી, એવું અહીંયા વાક્ય આપણને આપ્યું છે. વાક્ય જે છે એ પેપર ધ ફેન્ટમ પેટમાંનું છે. પિયા એક છોકરી કે જેને કેપ્યુચિન મંકીની ભ્રમ થયો છે અને જે ક્લાસમાં એક સેન્સેશન ઊભી કરે છે. ત્યારબાદ ટીચર જે છે પ્રિન્સિપાલને વાત કરે છે અને પ્રિન્સિપાલ એને પોતાની ઓફિસમાં બોલાવે છે. હવે અહીંયાથી આપણે જોઈએ તો એ જે પિયા જે છે એ પ્રિન્સિપાલ સામે થોડી ગભરાઈ ગઈ છે, એને ડર લાગે છે. તો એક રીતે કહી શકાય કે એ ગભરાઈ ગઈ છે. અને તો પછી આ વાક્ય બિલકુલ ખોટું હોઈ શકે, કારણ કે શું લખ્યું છે? પિયા એન્ટર્ડ બ્રેવલી વેન પ્રિન્સિપાલ કોલ્ડ ઇન હર ઓફિસ. બરોબર છે. બ્રેવલી એટલે કે બહાદુરીથી તો એ બોલતી નથી, એ થોડી કન્ફ્યુઝ થઈ ગઈ છે અને એના કારણે જે પ્રિન્સિપાલ છે એ પિયાના ભાઈ અવિકને પણ બોલાવે છે. એટલે આપણને સ્પષ્ટ થઈ જાય છે કે પિયા બ્રેવલી બોલતી નથી અથવા પિયા બ્રેવલી એન્ટર ધ ક્લાસ થઈ નથી. વાક્ય કેવું છે? બિલકુલ ફોલ્સ સેન્ટેન્સ છે. યાદ રાખીશું. આપણે પૂરી માહિતી લઈશું કે વાક્ય શા માટે ખોટું છે. ફક્ત ખોટું છે અથવા ફોલ્સ છે એવું નહીં, શા માટે ખોટું છે. કારણ કે પરીક્ષામાં આપણને આના પછી પણ ઘણી પરીક્ષાઓ આપણે આપવાની છે. આ સંજોગોમાં ફક્ત આપણે ગોખણપટ્ટી કરી હોય કે ટ્રુ છે કે ફોલ્સ છે તો કદાચ ભવિષ્યમાં નુકસાન થઈ શકે. તો વાક્ય શા માટે ખોટું છે એનો આપણે સંપૂર્ણ અભ્યાસ કર્યો. આગળનું વાક્ય જોઈએ તો શું કહે છે? સેન્ટેન્સ નંબર 2. યોગ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ. યોગ શું છે? એને માનવામાં આવે છે અ સાયન્સ એઝ એન્શિયન્ટ એઝ ધ હ્યુમન રેસ. માનવ જાત જે છે, હ્યુમન રેસ જેટલી પ્રાચીન છે, યોગનું વિજ્ઞાન પણ એટલું જ પ્રાચીન માનવામાં આવે છે. બિલકુલ સાચું વાક્ય છે. બરાબર. સાચા વાક્યમાં બહુ કંઈ સમજાવવાની જરૂર નથી, કારણ કે ટુ સેન્ટેન્સ છે, કન્ટેક્સ્ટ બેઝ પર છે. ફંક્શનની વાત કરીએ. ફંક્શન માટે મેં વિડીયો મૂક્યા જ છે. તમને ગમે તો ચોક્કસ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને એના નોટિફિકેશન અથવા એના પ્લેલિસ્ટમાંથી જોઈને તમે એન્જોય કરી શકો છો. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન. યાદ રાખશો, લેંગ્વેજ ફંક્શન આપણને ત્યારે આવડશે જ્યારે આપણને કાં તો વાક્યનું ગુજરાતી વ્યવસ્થિત ખબર પડે, એનો ભાવ ખબર પડે, અથવા બીજું એક ઓપ્શન છે જે શોર્ટકટ કહી શકાય કે આપણને લેંગ્વેજ એલિમેન્ટ આવડતા હોય. જો લેંગ્વેજ એલિમેન્ટ આવડે અથવા એનું ગુજરાતી પણ આવડી જાય તો વાક્યને આપણે કયા લેંગ્વેજ ફંક્શનનું છે એ તરત આપણે ઓળખી શકીએ છીએ. તો જોઈએ ફરી એકવાર. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ. ખાસ યાદ રાખવાનું, બ્રેકેટ આપણને આપેલું છે, એમાં લેંગ્વેજ ફંક્શનના નામ લખેલા છે. એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ સેન્ટેન્સીસ. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે આપણે જ્યારે જવાબ લખીએ છીએ ત્યારે આ સૂચનાની આ પંક્તિ જે અહીંયા જે છે કે રાઇટ ધેમ અગેન્સ્ટ સેન્ટેન્સીસ એટલે કે વાક્યની સામે આપણે જવાબ લખવાનો છે, ડાયરેક્ટ જવાબ લખવાનો નથી. 2 માર્ક્સના પ્રશ્નો છે. વાક્ય લખીને લેંગ્વેજ ફંક્શનનો જવાબ લખવાનો છે. 3 નંબરનું વાક્ય શું કહે છે? જો બ્રેકેટના જોઈ લઈએ તો કયા લેંગ્વેજ ફંક્શન છે? તો ઓફરિંગ સજેશન. ઓફરિંગ સજેશન એટલે એક પ્રકારની સલાહ, સૂચનનો ભાવ. સલાહ અને સૂચન માટે થોડાક આપણી પાસે લેંગ્વેજ એલિમેન્ટ છે, મેં વિડીયો પર ઘણા મૂકેલા છે. તો એક જોઈએ તો એક છે શુડ, SHUOULD શુડ. પછી છે ઓટ ટુ, OUGHT ઓટ ટુ. અને ત્રીજું છે આપણી પાસે છે હેડ બેટર. આ 3 લેંગ્વેજ એલિમેન્ટ છે. સામાન્ય સલાહ છે, થોડી વધુ પડતી સલાહ છે અથવા થોડુંક ભાર વધારે મૂકે છે, અને હેડ બેટર એનાથી વધારે ભાર મૂકે છે અથવા એનાથી નુકસાન થયું હોય તો આપણે એમ કહી શકાય કે આ ન કર્યું હોત તો આમ ના થયું હોત. આ રીતના આ જે લેંગ્વેજ એલિમેન્ટ છે આપણને ખબર પડે. તો આ 3માંથી જો કોઈ એક શબ્દ હશે તો ઓફરિંગ સજેશન છે. ઘણીવાર એવું પણ બને કે આમાંથી એક પણ શબ્દ ના હોય પણ છતાં પણ સલાહ હોઈ શકે છે. પણ મોટાભાગે આપણે આ 3 શબ્દોને યાદ રાખીશું તો સરળતાથી આપણે જવાબ સિલેક્ટ કરી શકીએ. તો જોઈએ અહીં આપણે સજેશનની વાત કરીએ તો શુડ, ઓટ ટુ અને હેડ બેટર. દેખાઈ રહ્યું છે શુડ. બિલકુલ સાચું વાક્ય છે. એટલે આ તમને કીધું એ પ્રમાણે લેંગ્વેજ એલિમેન્ટ તમને આવડતા હોય
તો ઓફરિંગ સજેશન માટે શુડ છે. અને આગળ જવા દઈએ તો ફરી એકવાર સમજાવીશ, પણ આગળ જવા દઈએ. ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટનો મતલબ શું છે? કોન્ટ્રાસ્ટનો મતલબ થાય છે વિરોધ, અને વિરોધ માટે થોડાક લેંગ્વેજ એલિમેન્ટ છે, તો ઘણા બધા છે, પણ હું તમને લખું. યેટ છે, સ્ટીલ, ધો જે છે THOUGH, ઓલ્ધો છે, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાઉએવર, ડેસ્પાઇટ, ઇન્સ્પાઇટ ઓફ, બધું ઘણા બધા શબ્દો છે. સીધો મતલબ એ છે કે ના હોવા છતાં પણ, બટ શબ્દ પણ આવે છે, બટ ના હોવા છતાં પણ, બરાબર. આપણને એને ઓનલાઈન યુટ્યુબ પર વ્યવસ્થિત સમજાવ્યો છે, વિડીયો પણ સારો છે. કોન્ટ્રાસ્ટ એટલે કોઈ એક ક્રિયા સીધી ગતિમાં થતી હોય તો નોર્મલ આપણને કોઈ કોન્ટ્રાસ્ટ નથી. વ્યક્તિ મહેનત કરે છે અને પાસ થાય છે તો અને આવી જાય, પણ વ્યક્તિ મહેનત કરે પણ નપાસ થાય તો એને કહેવાય વિરોધ દર્શાવે છે. તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે આવું કોઈ એલિમેન્ટ કોઈ વાક્યમાં દેખાય છે કે કેમ, તો દેખાતું નથી. એટલે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટવાળું કોઈ વાક્ય આપણને દેખાતું નથી. એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસની વાત કરીએ તો ઓલ્ટરનેટિવ ચોઇસ માટે આપણી પાસે શબ્દો છે આઈધર ઓર. આ ખાસ યાદ રાખવાનું, આઈધર જોડે ઓર આવે, ખાસ યાદ રાખવાનું, કારણ કે નાઈધર જે છે એની જોડે નોર આવે, અને આપણને શું છે કે આ એક કોમ્બિનેશન છે આઈધર ઓર, નાઈધર નોર. ઘણીવાર શું હશે, બે ઓપ્શન આપ્યા હશે, જ્યારે ખાસ કરીને રિસ્પોન્સમાં તો આઈધર જોડે નોર લખ્યું હોય અથવા નાઈધરની જોડે ઓર લખ્યું હોય તો વાક્ય ખોટા છે. ટૂંકમાં એ રીતે ના હોવું જોઈએ. આ ઉપરાંત ક્યારેક ક્યારેક આઈધર એકલું પણ આવી શકે છે, ક્યારેક નાઈધર પણ એકલું આવી શકે છે. આ ઉપરાંત ઓર અને નોર પણ ક્યારેક એકલા આવી શકે છે. તો આને કહેવાય ઓલ્ટરનેટિવ ચોઇસ. શું છે? બે વિકલ્પો અથવા જે પણ વિકલ્પો આપ્યા છે એમાંથી એકની પસંદગી, ચોઇસ એટલે પસંદગી, ઓલ્ટરનેટિવ વૈકલ્પિક. તો અહીંયા આપણને દેખાઈ રહ્યું છે નાઈધર, નાઈધર નોર, એટલે એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ અહીંયા 3 નંબરના વાક્યમાં છે. 4 નંબરમાં છે ઓફરિંગ સજેશન. વાક્યને ફરીવાર સમજીએ. નાઈધર મયુરી નોર સૂર્યા. જોઈએ, મયુરી પણ નહીં અને સૂર્યા પણ નહીં, એટલે કે બેમાંથી એક પણ નહીં. વિલ અકમ્પની યુ, એક પણ તમને કંપની કરશે નહીં, ટૂંકમાં તમારી સાથે આવશે નહીં. બેમાંથી એક પણ નહીં. ઓલ્ટરનેટિવ ચોઇસ છે, બિલકુલ વાક્ય સાચું છે, ભાવાર્થની દ્રષ્ટિએ પણ અને એલિમેન્ટની દ્રષ્ટિએ પણ સાચું છે. 4 નંબર, મોહનીશ શું કરશે? તો મોહનીશ શુડ નોટ રાઇડ અ મોટર બાઇસિકલ વિધાઉટ વિયરિંગ અ હેલ્મેટ. મોહનીશ એ કહે છે કે ન સાયકલ ચલાવવી જોઈએ, એટલે કે મોટરસાયકલ રાઇડ ન કરવી જોઈએ, સવારી ન કરવી જોઈએ વિધાઉટ વિયરિંગ અ હેલ્મેટ, હેલ્મેટ પહેર્યા સિવાય આમ ન કરવું જોઈએ. સલાહ છે, શુડ લેંગ્વેજ એલિમેન્ટ પણ દેખાઈ રહ્યું છે, બિલકુલ ઓફરિંગ સજેશન છે. આગળ વધીએ. સૂચના છે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. રિસ્પોન્સ એટલે પ્રતિભાવ, 2 માર્ક્સનો પ્રશ્ન. લેંગ્વેજ એલિમેન્ટ, લેંગ્વેજ ફંક્શન અને સાથે સાથે રિસ્પોન્સ બંનેનું કોમ્બિનેશન હોય એવું જ વાક્ય આપણે સિલેક્ટ કરીશું. વાક્ય રચના પણ ક્યાંક ક્યાંક આપણે ધ્યાન આપવી પડશે, કારણ કે ઘણીવાર શું હશે કે લેંગ્વેજ એલિમેન્ટ પણ હોઈ શકે છે, કદાચ થોડા ઘણા રિસ્પોન્સ પણ હોઈ શકે છે, પણ કદાચ ગ્રામેટિકલી વાક્ય ખોટું પણ હોઈ શકે છે. તો આ બધું આપણે ધ્યાન રાખવું પડશે. 5 નંબર શું કહે છે? જય. ડીડ યુ રેગ્યુલરલી વર્ક ફોર ધ લાયન્સ ક્લબ. શું કહે છે કે શું તમે લાયન્સ ક્લબ માટે રેગ્યુલરલી વર્ક કરતા હતા? એ ડીડ છે, ભૂતકાળ છે એક રીતે. આપણી પાસે છે હેબિચ્યુઅલ પાસ્ટ. વીરુ કંઈક જવાબ આપશે. હેબિચ્યુઅલ પાસ્ટ. હેબિચ્યુઅલ પાસ્ટની હવે વાત કરીશું તો છે યુઝડ ટુ. આ છે એનું લેંગ્વેજ એલિમેન્ટ, અને ક્રિયાપદ જે છે એ ટુ પછી છે મૂળ ક્રિયાપદ, એટલે અહીંયા જો વર્ક છે તો ટુ વર્ક, યુઝડ ટુ વર્ક. હવે આઈએનજી પણ ક્યારેક આવે છે, ખાસ યાદ રાખીશું. જો આગળ હેલ્પિંગ વર્બ હોય, એટલે કે એમ, ઇઝ કે આર, આ ખાલી ઉદાહરણ માટે છે, હોય તો પછી પાછળ આઈએનજી પણ આવે છે. જેમ કે આઈ એમ યુઝડ ટુ વર્કિંગ હાર્ડ, પણ આ ના હોય તો ફક્ત યુઝડ ટુ વર્ક. ફરી લખી બતાવું, યુઝડ ટુ વર્ક આવવું જોઈએ. યુઝડ ટુ વર્ક જોઈએ. હવે ઓપ્શનમાંથી કેટલા સાચા છે? સૌથી પહેલાં તો આપણે યુઝ ટુવાળા કેટલા છે જોઈએ. તો એક તો છે, બીમાં તો છે, અને યુઝડ ઈડી નથી. ખાસ ઉતાવળ નહીં કરવાની, આપણે જોવાનું ડી નથી, એટલે કે યુઝડ ટુ જે આખો સ્પેલિંગ છે એમાં ડી અહીંયા મિસિંગ છે, એટલે સ્પેલિંગ ખોટો છે. ત્રીજામાં જોઈએ તો યસ સમટાઈમ્સ આઈ વર્ક, અહીંયા પણ યુઝડ ટુ દેખાતું નથી. બેમાં છે, પહેલામાં છે અને ડીમાં છે. હવે બંનેમાંથી કયું વાક્ય સાચું છે? તો અહીંયા આઈએનજી દેખાય છે. આઈ યુઝ ટુ વર્કિંગ ના આવે, આઈ યુઝડ ટુ વર્ક આવે.
बराबर है, हूँ काम करवा टेवायेलो छूँ। हेबिचुअल एक्शन इन द पास्ट अथवा हेबिचुअल पास्टनो मतलब है कि भूतकाल में कोई क्रिया करवा टेवायेला होवुं। अने डी वाक्य बिल्कुल करेक्ट है। आई यूज टू वर्क फॉर द लायन्स क्लब। बराबर, अहींया भूल शुं छे, आईएनजी आववुं जोईए नहीं। हाँ, आईएनजी क्यारे आवशे? जो आई जोड़े एम होत तो। यस, आई एम यूज टू, पण अहींया तो आपणे खबर छे ए प्रमाणे हेबिचुअल पास्ट अने आपणुं जे सेंटेन्स छे डीड वाळुं छे, એટલે કે કદાચ અહીં જોઈ છીએ આ રીતે હોઈ શકે, યસ આઈ વોઝ યુઝ ટુ વર્કિંગ. બરાબર, આઈ વોઝ યુઝ ટુ વર્કિંગ. હાલ એવું કોઈ વાક્ય આપણને આપેલું નથી. ટીચર શું કહે છે હવે? છઠ્ઠા નંબર, વાય ડુ પીપલ મૂવ ટુ અર્બન એરિયાઝ? શા માટે લોકો અર્બન એરિયાઝમાં મૂવ કરે છે, સ્થળાંતર કરે છે, જતા રહે છે? તો સ્ટુડન્ટનો રિપ્લાય શું છે? અને લેંગ્વેજ ફંક્શન શોઈંગ પર્પઝ આપણને આપેલું છે. શા માટે જાય છે? હવે શોઈંગ પર્પઝ માટે આપણને ખબર છે ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, અને અહીંની વાત કરીએ સો ધેટ, ટુ, આવા થોડાક એલિમેન્ટ્સ છે. શા માટે જાય છે એની વાત કરીએ. વાક્ય થોડુંક અધૂરું હોય એવું લાગે છે. વાય ડુ પીપલ મૂવ ટુ અર્બન એરિયાઝ? તો આપણે લખ્યું અહીંયા હોવું જોઈએ કે પીપલ મૂવ ટુ અર્બન એરિયાઝ. મિનિમમ આટલું સેન્ટેન્સ હોવું જરૂરી છે. ત્યારબાદ આપણો અહીંયાનો જવાબ આવશે. મારા મતે એવું છે, પણ હવે જે છે ટાઈપ આ રીતે છે. તો સો ધેટ દે વોન્ટ ટુ ગેટ બેટર ફેસિલિટીઝ. સો ધેટ દે વોન્ટ ટુ ગેટ બેટર ફેસિલિટી. શા માટે જાય છે? તો વધુ સારી ફેસિલિટી માટે જાય છે. એક રીતે વાક્ય ઘણું સારા અંશે દેખાઈ રહ્યું છે, પણ જોઈએ તો શું સમસ્યા છે. સો ધેટ પણ આપ્યું છે અને વોન્ટ પણ આપ્યું છે. સો ધેટ એટલે તેથી, દે વોન્ટ ટુ ગેટ બેટર ફેસિલિટીઝ. બરાબર, તો અહીંયા થોડુંક વ્યવસ્થિત નથી લાગી રહ્યું. એક આગળનું વાક્ય જોઈએ, સો ધેટ દે વોન્ટ ઓનલી ટુ અર્ન મની. ફક્ત પૈસા કમાવા જાય છે. બરાબર, બંનેમાં સેમ જ દેખાઈ રહ્યું છે. આગળ વધીએ, વિથ અ વ્યૂ ટુ અર્ન મની. આ વાક્ય ખોટું છે. વિથ અ વ્યૂ ટુ અર્નિંગ મની, અર્નિંગ મની આવે. અને પરફેક્ટ સેન્ટેન્સ જે જોઈ રહ્યા છીએ એ આ છે, સો ધેટ દે કેન ગેટ બેટર ફેસિલિટીઝ. પરફેક્ટ શોઈંગ પર્પઝની સાથે સાથે વાક્યનો જે રિસ્પોન્સ છે ને એ સૌથી સારો રિસ્પોન્સ આ છે, સો ધેટ દે કેન ગેટ બેટર ફેસિલિટી. શા માટે લોકો જાય છે? તો તે લોકો જાય છે દે કેન ગેટ બેટર ફેસિલિટીઝ. અહીંયા વોન્ટ ખાસ થોડું કન્ફ્યુઝ કરે એવો છે. સો ધેટ દે વોન્ટ ટુ ગેટ બેટર ફેસિલિટીઝ, અને કેન, દે કેન કરી શકે. બરાબર, એમને મળે. તો આ આપણો ડી ઓપ્શન બિલકુલ કરેક્ટ છે. આગળ વધીએ, 7 નંબરનો પ્રશ્ન જોઈએ શું કહે છે. સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન. ખાસ યાદ રાખવાનું, પ્રશ્નનું સિલેક્શન કરવાનું છે ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ફ્રેઝીસ એઝ ધેર આન્સર. આપણે જે અંડરલાઇન કરેલા શબ્દો છે એ જવાબ બને એવા પ્રશ્નોનું સિલેક્શન કરવાનું છે. ખૂબ જ સરળ હોય છે. ખાસ મેં WH વર્ડ્સ જે છે એની સમજૂતી માટેનો વિડીયો પણ યુટ્યુબ પર મૂકેલો છે. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને અથવા એમાંથી પ્લે લિસ્ટમાંથી તમે ઇંગ્લિશ જે સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ અથવા સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશમાંના વિડીયો છે WH વર્ડ્સનો, તો જોઈ લેશો તો તમને ભવિષ્યમાં પણ આ પ્રકારના ક્વેશ્ચનને સિલેક્શનમાં કોઈ પ્રોબ્લેમ થશે નહીં. પ્રશાંત જે છે સ્પીક્સ ઇંગ્લિશ. પ્રશાંત કરતા છે, યાદ રાખીશું. ખાસ એટલા માટે કારણ કે પ્રશાંત કરતા હોય તો એની નીચે અંડરલાઇન હોય તો હુથી પ્રશ્ન બને. સ્પીક્સ એટલે કે બોલે છે, તો શું કરે છે, અને ઇંગ્લિશ શું બોલે છે, ઓબ્જેક્ટ છે. બરાબર, એટલે આને ફ્લુઅન્ટલી બોલે છે એટલે કે કેવી રીતે બોલે છે, વોટ, હાઉ. આપણને આ બધા જ શબ્દો જો આટલા સરળતાથી ખબર પડે તો આપણને ખબર પડે કે શાની નીચે અંડરલાઇન છે, ફ્લુઅન્ટલીની નીચે છે. જોઈએ, હાઉ ડઝ પ્રશાંત સ્પીક ઇંગ્લિશ? પ્રશાંત કેવું અંગ્રેજી બોલે છે? તો બિલકુલ કરેક્ટ સેન્ટેન્સ છે, પ્રશાંત સ્પીક્સ ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. બિલકુલ પરફેક્ટ. કેવું બોલે છે? તો ફ્લુઅન્ટલી બોલે છે. બિલકુલ પરફેક્ટ છે. બીજું એ પણ ધ્યાન રાખવાનું કે અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સ્પીક્સ આપ્યું છે, તો અહીંયા ડઝ પણ છે એટલે સાચું છે. જો ડીડ હોત તો ડીડવાળાને આપણે ખોટું કરત અને ડઝવાળાને શોધત જ્યાં વાક્યમાં છે. આગળ વધીએ, અહીંયા આપેલું જ છે હાઉ ડીડ. જુઓ, ખાસ યાદ રાખીશું, ઉપર આપણે ડઝની વાત કરી કારણ કે સ્પીક્સ છે. સ્પોક હોત તો ડીડવાળું વાક્ય કરેક્ટ એના માટે થાત. હાલ સ્પીક્સ એસ લગાવ્યું છે એટલે ડઝ લાગે છે. ખોટું કેમ છે એ પણ સમજવું પડશે. ઘણીવાર શું હોય કે આપણે યુટ્યુબ પર સર્ચ મારીએ, વિડીયો પણ મળે, આપણને આ પ્રકારના જવાબો મળે, પણ સીધો જવાબ જ હોય. કેમ બાકીના જવાબ નથી આવતા અથવા બાકીના ઓપ્શન કેમ ખોટા છે એ કદાચ આપણને શીખવાડવામાં નથી આવતું, તો ભવિષ્યમાં એનાથી નુકસાન થઈ શકે છે. આપણે આ જવાબ કેમ નહીં આવે? કારણ કે ડીડ છે, અને ડીડ ક્યારે આવી શકે? તો સ્પોક હોય તો, SPOKE. સેકન્ડ ફોર્મ ઓફ ધી વર્બ સિમ્પલ પાસ્ટ ટેન્સ હોત તો ટૂંકમાં એને પ્રશ્નાર્થ એ નકાર બનાવવા માટે ડીડનો યુઝ થાય છે.
ત્રીજું વાક્ય ત્રીજો ઓપ્શન સી જોઈએ. સી શું કહે છે? હુ સ્પીક્સ, કોણ બોલે છે? હવે કોણ બોલે છે તો પ્રશાંત બોલે છે, પણ પ્રશાંતની નીચે અંડરલાઈન તો છે નહીં, તો જવાબ બિલકુલ વાક્ય જે ટૂંકમાં પ્રશ્નાર્થ વાક્ય તો ખોટું જ છે. હુ સ્પીક્સ ઇંગ્લિશ ફ્લુઅન્ટલી, તો પ્રશાંત સ્પીક્સ. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો, ફ્લુઅન્ટલીની નીચે અંડરલાઈન છે એટલે આપણે હાઉ ડઝ સિલેક્ટ કર્યું છે. હવે ઘણીવાર એવું બને કે આનું આવે કે કદાચ યુનિટ ટેસ્ટ 3, 4 કે પછી બોર્ડની એક્ઝામમાં પૂછાઈ જાય. આપણે ગોખણપટ્ટી કરી હોય, આપણે ફ્લુઅન્ટલીની નીચે અંડરલાઈન છે કે નહીં એ ના જોયું હોય અને લાઈન થઈ ગઈ હોય પ્રશાંતની નીચે, તો પછી આપણો જવાબ થાય હુ સ્પીક્સ, કોણ બોલે છે. કારણ કે આપણો જવાબ છે પ્રશાંતની નીચે જો અંડરલાઈન છે તો હુ સ્પીક્સ, તો પ્રશાંત સ્પીક્સ ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. વોટ ડઝ પ્રશાંત સ્પીક ફ્લુઅન્ટલી, શું પ્રશાંત ફ્લુઅન્ટલી બોલે છે? તો ઇંગ્લિશની નીચે અંડરલાઈન હોત તો આપણો જવાબ થાત ડી. બરાબર, કયો જવાબ કયા કારણસર થયો છે અને કયો થઈ શકે છે એની પણ આપણે સંપૂર્ણ સમજૂતી મેળવી રહ્યા છીએ. ડી. 8 નંબરનું વાક્ય જોઈએ. મેનેજર છે કોલ્ડ, મેનેજર કરતા છે ભાઈ, હા હુ યાદ રાખીશું, હુ તો મેનેજર, કોલ્ડ ક્રિયા પછી અ મીટિંગ ઓબ્જેક્ટ છે. મેનેજરે શું કર્યું? કોલ્ડ અ મીટિંગ કરી ટુ ડિસ્કસ, શા માટે કરી મીટિંગ? ટુ ડિસ્કસ ધ પ્રોબ્લેમ્સ ઓફ વર્કર્સ, કામદારોના પ્રોબ્લેમને ડિસ્કસ કરવા માટે મેનેજરે મીટિંગ કરી. શા માટે કરી? યાદ રાખો, ટુ ડિસ્કસ ધ પ્રોબ્લેમ્સ ઓફ વર્કર્સ, શા માટે, અને શા માટેનું ઇંગ્લિશ છે વાય. ખાસ યાદ રાખીશું. હવે વાય તો મોટાભાગે આપણને ખબર પડી જાય સાહેબ, વાય તો આપણે, પણ સમસ્યા ક્યારે થાય છે કે વાય પછી આપણે ક્રિયાપદને જોવાનું ભૂલી જઈએ છીએ. અહીંયા કોલ્ડ છે તો વાય તો આવશે જ, જે આપણને બધાને ખબર પડે છે, પણ કોલ્ડ છે એટલે ડીડ પણ આવવું જરૂરી છે. તો વાય ડીડવાળા કેટલા છે? જો એમાં નથી, બીમાં પણ નથી અને ડીમાં પણ નથી, સીમાં પરફેક્ટ છે વાય ડીડ. આ એટલા માટે કારણ કે ભવિષ્યમાં એવું પણ બને કે વાય ડીડ અને વાય ડઝ અથવા વાય વોઝ આવું વાક્ય પણ હોઈ શકે છે. તો હાલ આપણે વાય ડીડ વાળું છે. હવે એ જોઈએ તો શું કહે છે? વોટ ડીડ મેનેજર કોલ અ મીટિંગ, વોટ ડીડ અ મેનેજર કોલ અ મીટિંગ. વાક્ય રચના તો થોડીક વિચિત્ર છે જ. વોટ ડીડ મેનેજર કોલ અ મીટિંગ ફોર, આવું કંઈક હોવું જોઈએ કે મેનેજરે મીટિંગ શા માટે બોલાવી, તો પાછું ડિસ્કસ થઈ જાય એટલે કદાચ એનું વાક્યને ખોટું બનાવવા માટે જ ફોરને ઉડાડ્યો છે, તો એ જવાબ આપણો ખોટો છે. વોટ ડીડ મેનેજર કોલ, તો અ મીટિંગ, કદાચ એને ટાઈપિંગમાં ભૂલ થઈ ગઈ છે. વોટ ડીડ મેનેજર કોલ, તો મેનેજરે મીટિંગ કોલ કરી હતી. મીટિંગને નીચે અંડરલાઈન હોત અને વાક્ય આ રીતે હોત કે વોટ ડીડ મેનેજર કોલ, તો પાછો મીટિંગ એનો જવાબ થઈ જાય તો એ સાચો પડત, પણ કદાચ ટાઈપિંગ મિસ્ટેક છે. બીની વાત કરીએ. વેન ડઝ મેનેજર કોલ અ મીટિંગ, ક્યારે મેનેજરે મીટિંગ બોલાવી? તો કોઈ સમય આપેલો હોવો જરૂરી છે. વેન એટલે જ્યારે અથવા ક્યારે, પ્રશ્ન હોય તો ક્યારે, તો અહીંયા કોઈ ટાઈમ આપ્યો નથી. 10 વાગે, 12 વાગે, કાલે, પરમ દિવસે, સન્ડે, મંડે, કોઈ ટાઈમ આપ્યો નથી એટલે અહીંયા બી ખોટો છે. વાય ડીડ મેનેજર કોલ અ મીટિંગ, તો ટુ ડિસ્કસ ધ પ્રોબ્લેમ ઓફ વર્કર્સ, બિલકુલ કરેક્ટ સેન્ટેન્સ છે. ડીડ પણ આપેલું છે અને પાછળ આ પણ કોલ પણ યાદ રાખીશું, કારણ કે ઘણીવાર શું હશે કે વાય ડીડ મેનેજર કોલ્ડ પણ હશે. સાયન્સના પેપર સોલ્યુશનમાં મેં સમજાવ્યું છે, તમને પણ સમજાવી દો આર્ટ્સમાં. 2A ઇઝ ઇક્વલ ટુ બી, આ ખાલી સાયન્સનો એક નિયમ બતાવી રહ્યો છું કે શું કહે છે કે ડીડ હોય, ડીડ પ્લસ કોલ, CALL ઇઝ ઇક્વલ ટુ કોલ્ડ. હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે આપણને ખબર પડે કે ડીડ અને કોલ્ડનો સરવાળો કરીએ તો કોલ્ડ થાય, એટલે કે ડીડ અને કોલ્ડ સાથે આવશે નહીં, બંને સાથે નહીં આવે. કોલ હોય તો ડીડ કરવું પડે, કોલ્ડ હોય વાક્યમાં અને એનું પ્રશ્નાર્થ બનાવવું હોય અથવા નકાર બનાવવું હોય તો ઈડી જ્યારે દૂર થશે ત્યારે એમાં ડીડ લાગશે, એટલે કે ડીડ કોલ, એટલે કે ડીડ અને કોલ્ડ બંને એક જ વાક્યમાં આવશે નહીં. આ એટલા માટે કારણ કે કદાચ ભવિષ્યમાં આપણને શું થાય, પરીક્ષામાં બંને ઓપ્શન જે સી છે એવા કોપી પેસ્ટ કર્યા હોય અને એકમાં કોલ્ડ આપ્યું હોય, એકમાં કોલ હોય, તો ફક્ત કોલ હોવું જરૂરી છે. સી આપણો અત્યારે પણ સાચો છે અને કદાચ ઈડી લાગેલો હોય અને બીજું કોઈ ઓપ્શન હોય તો એ વખતે આપણે ધ્યાન રાખીશું કે ફક્ત કોલ હોવું જોઈએ. ડી વાત કરીએ, શું કહે છે? હાઉ ડીડ મેનેજર કોલ અ મીટિંગ, હાઉ ડીડ એટલે કેવી રીતે મેનેજરે મીટિંગ બોલાવી. બરાબર, હવે કશું છે નહીં કે ફોન કર્યો અથવા બીજા કોઈ ઓપ્શનથી કર્યો, ઓનલાઈન કર્યું, કોઈ એવો આપણને જવાબ આપ્યો નથી, એટલે આ જવાબ બિલકુલ ખોટો છે. સેક્શન બીની વાત કરી રહ્યા છીએ હવે. સેક્શન બી, તો સેક્શન બીમાં શું છે, આપણને આપ્યા છે પેરેગ્રાફ. 6 1 માર્ક્સના પ્રશ્નો છે, 3 પેરેગ્રાફ છે, દરેકમાં 2 પ્રશ્નો.
રીડ ધ એક્સ્ટ્રેક્ટ અને આન્સર ધ ક્વેશ્ચન. એક આપણે પેરેગ્રાફને વાંચવાનો છે અને પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. યોગ ઇઝ વન ઓફ ધ એન્શિયન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. યોગ શું છે? ભારતનું ના ઘણા જે પ્રાચીન વિજ્ઞાનો છે, મોસ્ટ એન્શિયન્ટ જે વિજ્ઞાન છે એમાંનું એક શું છે? યોગ છે. પ્રશ્ન જોઈ રહ્યા છે વોટ ઇઝ યોગ. તો યોગ શું છે ભાઈ? બિલકુલ એકદમ જોઈ શકાય કે બેઠો જ જવાબ છે કે યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. આગળ વધીએ. પેરેગ્રાફમાં જોઈએ તો શું છે? ઇટ ઓફર્સ અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક. બરાબર છે, થોડો સમય માગે એવી છે પણ એક રીતે કહી શકાય ટ્રસ્ટફુલ છે, વિશ્વાસુ ટેકનિક છે ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. આપણા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે આ ટેકનિક ખૂબ જ વિશ્વાસપાત્ર છે. ઇટ કન્સ્ટિટ્યુટ્સ એમાં શું શું હોય છે? એન્ડ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સ ઓફ હ્યુમન લાઈફ. આપણું જે જીવન છે એના મહત્ત્વના જે પાસાઓ છે એને રચે છે અથવા એનું બંધારણ કરે છે. ઇટ ઇઝ કન્સિડર્ડ, એને માનવામાં આવે છે ટુ બી અ સાયન્સ, એને કે છે વિજ્ઞાન માનવામાં આવે છે. એઝ એન્શિયન્ટ એઝ ધ હ્યુમન રેસ. કેટલું જૂનું અને ખાસ. વિદ્યાર્થી મિત્રો જુઓ, કંઈ યાદ આવતું હોય તો સારી વાત છે કે આ વાક્ય ટ્રુ એન્ડ ફોલ્સમાં પણ પૂછ્યું છે. જો તમને બતાવી દઉં તો સેક્શન એમાં આપણે જોઈ રહ્યા છીએ કે યોગ ઇઝ કન્સિડર્ડ. જો અહીંયા વાક્ય બિલકુલ બેઠું આપ્યું છે અને જે વિદ્યાર્થીઓને ખબર પડી હશે એમને ખબર પડી જશે એ ટાઈમે ક્લાસમાં જ્યારે એને સોલ્વ કર્યું હશે ત્યારે. બાકીના વિદ્યાર્થીઓ પણ ધ્યાન આપે કે આપણે આખા પેપરને સોલ્વ કરતા હોય, વાંચતા હોય તો આવા જવાબ મળી પણ જાય. ઇટ ઇઝ કન્સિડર્ડ, યોગને શું માનવામાં આવે છે? ટુ બી અ સાયન્સ એઝ એન્શિયન્ટ એઝ ધ હ્યુમન રેસ. એટલું પ્રાચીન સાયન્સ માનવામાં આવે છે જેટલી માનવ જાત. ટૂંકમાં માનવ જાતનો જે વિકાસ થયો ત્યારથી જ કદાચ યોગનો પણ વિકાસ થયો છે. યોગ હેઝ અ કેપેસિટી. શું છે ભાઈ? ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન. એકદમ બેઝિક ટ્રાન્સફોર્મેશન કરે છે, આમૂલ પરિવર્તન કરે છે. એને ઇન્ડિવિજ્યુઅલ માણસનામાં શું કરે છે? સુધારો લાવે છે. અને આ ઉપરાંત યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ. એક સર્વાંગ સંપૂર્ણ કસરત છે. દેટ પ્રોવાઇડ્સ, જે પૂરી પાડે છે ફિઝિકલ, મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ. એ આપણને ઘણા બધા લાભ આપે છે. કયા કયા લાભ આપે છે? ફિઝિકલ, મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ. જોઈએ પ્રશ્ન શું પૂછ્યો છે હવે 10 નંબર. વાય ઇઝ યોગ કોલ્ડ હોલિસ્ટિક એક્સરસાઇઝ. આપણને ખબર છે દૂધ પૌષ્ટિક આહાર છે, એમ યોગ પણ શું છે? એક સર્વાંગ સંપૂર્ણ કસરત છે. અને બિલકુલ બેઠો જવાબ છે. યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ ધેટ પ્રોવાઇડ્સ ફિઝિકલ, શારીરિક, માનસિક, મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ. આ બધા લાભો મળે છે એટલે યોગને આપણે કહીશું સર્વાંગ સંપૂર્ણ કસરત, હોલિસ્ટિક એક્સરસાઇઝ. કમ્પ્લીટ જવાબ છે. આગળ વધીએ. પિયાની વાત કરે છે. પિયા અસાઇડ થેન્ક્સ અ લોટ. એક બાજુ જઈને શું કહે છે? તારો ખૂબ ખૂબ આભાર. કોને કહે છે? અવિકને કહે છે. યુ હેવ સેવ્ડ મી. તે મને બચાવી લીધી. અવિક. ધેટ્સ નોટ ઇનફ. કહે છે એ પૂરતું નથી. નાવ ફોર ધ હોલ મંથ. આખા મહિના માટે યોર ચોકલેટ્સ આર માઇન. તારી બધી ચોકલેટ જે છે ને મારી. પિયા ઓ નો ભૈયા પ્લીઝ. ના ના ભૈયા આવું નહીં, મહેરબાની કરીને. અવિકે છે ને પિયાને બચાવી છે અને એના બદલામાં અવિકની અપેક્ષા છે કે પિયાની જે દર મહિનાની જે ચોકલેટ મળશે, રેગ્યુલર કદાચ મળતી હશે, એ ચોકલેટ એ લઈ લેશે એવું કહેવાય રહ્યો છે. હવે જોઈએ પ્રશ્ન પણ સરળ જ પૂછે છે. વાય ડઝ પિયા થેન્ક હર બ્રધર. શા માટે પિયા એના ભાઈને નો આભાર માને છે? વાય ડઝ. તો શું કર્યું છે અહીંયા? જો લખ્યું છે થેન્ક્સ અ લોટ અવિક યુ હેવ સેવ્ડ મી. તો વાક્યનો જવાબ આ રીતે લખી શકાય, થોડોક ચેન્જ કરવા પડશે. તો આ રીતે કહી શકાય પિયા થેન્ક્સ, અહીંયા એસ લગાવવાનું થશે. પિયા થેન્ક્સ હર બ્રધર બીકોઝ, BECAUSE, બીકોઝ અવિક અથવા હી લખી શકાય. અવિક સેવ્ડ, SAVED, સેવ્ડ હર, પિયા અથવા હર. બરાબર. શા માટે? તો પિયા થેન્કડ હર બ્રધર બીકોઝ અવિક સેવ્ડ હર. બરાબર. આ રીતે આપણે લખી શકીએ. આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 12 શું કહે છે? વોટ ડઝ અવિક ડિમાન્ડ ફ્રોમ પ્રિયા. શું માગે છે પિયાની પાસેથી? ભાઈ તો ચોકલેટ દેખાઈ રહી છે. વોટ ડઝ શું માગે છે? તો જોઈએ તો અવિક જે છે એમાં આપણે ડિમાન્ડ્સ પછી એસ લગાવવો પડશે કારણ કે થર્ડ પર્સન સિંગ્યુલર છે, અવિક પુરુષ છે. અવિક ડિમાન્ડ્સ ફ્રોમ પ્રિયા શું માગે છે? ચોકલેટ્સ. બરાબર. ચોકલેટ્સ કહી શકાય. સ્પેલિંગમાં થોડું આ રીતે છે લખેલું દેખાઈ જ રહ્યું છે, થોડું હેન્ડ રાઇટિંગના પ્રોબ્લેમ છે. અવિક જે છે ડિમાન્ડ્સ
फ्रॉम पिया अथवा अविक डिमांड्स द होल मंथ ऑफ चॉकलेट्स अथवा अविक डिमांड्स चॉकलेट्स फ्रॉम पिया। आटलू આપણે યાદ રાખ્યું, આટલું બધું ના ફાવે તો ચોકલેટ્સ પણ લખી શકાય છે, સિંગલ વર્ડ આન્સર પણ કરી શકાય। આગળ વધીએ। ટીચર નાउ ચિલ્ડ્રન ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ડોમેસ્ટિક એનિમલ્સ। આજે આપણે શાની ચર્ચા કરીશું? ડોમેસ્ટિક એનિમલ્સની ચર્ચા કરીશું। ઇમિડિયેટલી તરત જ ધ ક્લાસ ઇઝ રોક્ડ બાય અ સ્ટોર્મ ઓફ પ્રોટેસ્ટ। બરાબર, વિદ્યાર્થીઓએ શું કર્યું? એક પ્રકારે વિરોધ કર્યો, વિરોધનું વંટોળ, વાવાઝોડું થયું ભાઈ, રોક કર્યું। एक्सेप्ट फॉर पिया, फक्त पिया सिवाय, हू स्टेन्ड्स एंड चीयर्स। बराबर, ऊभी थाय छे अने खुश थई जाय छे, टूंकमां एक प्रकार आनंदनी अभिव्यक्ति करे छे, चीयर्स करे छे। स्टूडेंट नो नो दैट्स बोरिंग, सो बोरिंग, आ तो खूब ज कंटाळाजनक छे। शट अप पिया, स्टॉप बीइंग एन एनिमल एक्सपर्ट एनिमल फॉर वन्स। एक बार कहे छे थोड़ा वार माटे तू प्राणी बनवानुं बंद कर दे, एटले टूंकमां प्राणी बनीश नहीं। या जस्ट बिकॉज यू आर अ बिग एनिमल एक्सपर्ट, कहे छे तू एक मोटी प्राणी निष्णात है एटले कारण के एम टूंकमां एने जे टीचर साथे एग्री थई गई डोमेस्टिक एनिमलनी चर्चा माटे, तो बाकीना विद्यार्थीओनो विरोध करी रह्या छे। नो मैम, नो मैडम, नथिंग अबाउट एनिमल्स, कहे प्राणीओ विषे कंई नहीं। वी डीड धैट इन क्लास 1, अमे आगळना क्लास 1 में आ बधुं कर्युं छे। धैट्स फॉर किड्स, ए तो बाळको माटे होय छे। लेट्स डू समथिंग, कंईक बीजुं करीए, एल्स बीजुं कंईक। प्लीज लेट्स गो फॉर अ पिकनिक। खास याद रखो विद्यार्थी, लेट्स गो फॉर अ पिकनिक। कदाच एवुं बने कि विद्यार्थीओनी दरखास्त शुं छे। वॉट इज द प्रपोजल ऑफ द स्टूडेंट्स? तो द स्टूडेंट प्रपोज्ड टू गो फॉर अ पिकनिक। आ एटला माटे तमने कही रह्यो छुं कारण के भविष्यमां आ ज पेरेग्राफमांथी आ प्रश्न पण पूछाई शके छे, कारण के खूब ज सारुं वाक्य छे, पिकनिक जवानी वात पण करी ले छे। प्रश्न जोईए शुं कहे छे। तो आपणी पासे प्रश्नो छे। टीचर पेरेग्राफ है, शू प्रश्न है? वाय डोंट द स्टूडेंट्स लाइक टू डिस्कस अबाउट तीन नंबर प्रश्न, वाय डोंट द स्टूडेंट्स लाइक टू डिस्कस अबाउट एनिमल्स। एनिमल्स विषे चर्चा करवानी शा माटे ना पाड़े छे भाई? कारण कि एक तो एमने काम अहींया लख्युं छे कि वी डीड धैट इन क्लास 1, पहली बात आ पण कही शकाय। अने बीजुं छे कि एमना माटे बोरिंग छे, तो बाकीनो जवाब कई रीते लखी शकाय? तो आ रीते आपणे लखीशुं। पहला फरी एकवार समझीए। वाय डोंट द स्टूडेंट लाइक, शा माटे लाइक नथी करता? टू डिस्कस अबाउट द एनिमल्स। तो जोईए शुं करी शकाय, जोईए आपणे आ रीते थशे। द स्टूडेंट्स डोंट लाइक, अहींया डोंट आपणे अहींया उमेरवानुं थशे। डोंट लाइक टू डिस्कस अबाउट एनिमल्स बिकॉज लखूँ छूँ, अहीं ऊपर लखવું પડશે, बिकॉज BECAUSE, बिकॉज इट इज बोरिंग, इट इज बोरिंग फॉर देम। આપણે એવું કહી શકાય, इट इज बोरिंग फॉर देम, એમના માટે બોરિંગ છે। અને બીજું પણ એ પણ કહી શકાય, અથવા गिव टू रीजन, અથવા એ પ્રશ્ન પૂછે કે બે કારણ આપો, તો પહેલું કારણ છે इट इज बोरिंग फॉर देम, અને બીજું છે दे हैव अथवा दे डीड डिस्कस अथवा दे डीड धैट, मीन्स के अंडरस्टेन्ड कर्युं छे, दे लर्न कर्युं छे, दे डीड धैट इन क्लास 1। आ तो अंदर आपेलुं छे इन क्लास 1। टूंकमां बंने कारणो छे, एक तो बोरिंग पण छे, साथे साथे आगला धोरणमां एटले के क्लास 1 मां पण एमणे आ काम कर्युं छे। प्रश्न नंबर 14 जोईए शुं कहे छे। हू एग्रीड विथ द टीचर, कोण टीचर साथे सम्मत थयो? तो आपणे खबर छे बाकीना विद्यार्थीओ तो विरोध करे छे, तो फक्त पिया छे, तो हू निकળી जशे अने ચોક્કસ થઈ जशे पिया। पिया एग्रीड विथ द टीचर। हाउ डज सी अथवा ही और शी रिस्पोन्ड, ए कई रीते रिस्पोन्स आपे छे? तो जे छे अहींया ही कही शकाय, ही केन्सल करवुं पड़शे कारण के पिया छे एटले सी थई जशे। तो हाउ डज शी रिस्पोन्ड, टूंकमां आ रीते होवुं जोईए। एटले टूंकमां हाल तो कोण छे नक्की नथी, एटले बरोबर छे, ही अने सी ऑप्शन आपणने आपेलो छे। तो सी वात करी रह्या छीए, तो सी कई रीते रिस्पोन्स करे छे तेनी वात करीए। तो अहींया आपणने परफेक्ट वाक्य लख्युं छे, पिया स्टेन्ड्स एंड चीयर्स। बराबर, ए ऊभी थाय छे अने चीयर अप करे छे, अथवा एक रीते कही शकाय पोतानुं आनंदनी अभिव्यक्ति करे छे, एटले आ रीते रिस्पोन्स आपे छे। सेक्शन सी नी वात करीए हवे। सेक्शन सी,
રીડ ધ એક્સ્ટ્રા કેન આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે, પેરેગ્રાફ વાંચવાનો છે. સપ્લિમેન્ટરી રીડિંગ છે, જોઈએ શું કહે છે. ધેટ વેલ ડ્રેસ્ડ મેન વોઝ ડૉક્ટર નરેન્દ્ર શાહ. ડૉક્ટર નરેન્દ્ર શાહ અંડરલાઇન એટલા માટે પણ કરીએ છીએ કે આ વ્યક્તિનું નામ આપ્યું છે અને કદાચ આપણને પૂછી પણ શકાય છે અને પ્રશ્ન પૂછેલો પણ છે. જોઈએ કયો પ્રશ્ન છે. 16મો પ્રશ્ન આપણને આપેલો છે. હુ વોઝ ધ વેલ ડ્રેસ્ડ મેન. તો અહીંયા આપ્યું છે આ રીતે કહી શકાય, ધ વેલ ડ્રેસ્ડ મેન વોઝ ડૉક્ટર નરેન્દ્ર શાહ. ધ વેલ ડ્રેસ્ડ મેન, પછી અહીંથી આપણે ઉપર લઈ જઈશું, વોઝ ડૉક્ટર નરેન્દ્ર શાહ. અને બીજો પ્રશ્ન છે, હાઉ ડીડ હી હેલ્પ જય. એને જયની કઈ રીતે મદદ કરી. તો હી હેલ્પડ જય બાય કમ્પ્લીટિંગ હિઝ ઓપરેશન વિધાઉટ ચાર્જ. બરાબર, કોઈ ચાર્જ લીધો નથી અને એના પરથી આપણે આગળ કહી શકાય, એન્ડ ઇટ વોઝન્ટ લોંગ અન્ટિલ જય વોઝ હોમ અગેન એન્ડ ડુઈંગ વેલ. બરાબર છે. નામના ડૉક્ટર શાહ નામના વ્યક્તિ જે છે, સર્જન છે, એમને જયના જે રોગ છે, માલાડી અહીંયા લખ્યું છે, ડિઝીઝ જે છે એને ટૂંકમાં ક્યોર કર્યો, મટાડી દીધો અને જ્યાં સુધી એ ઘરે ગયો અથવા એની તબિયત સારી થઈ ત્યાં સુધી એની મદદ કરી છે. ખૂબ જ સારું આ પાઠ પણ છે, મિરેકલ જે છે. આગળ વધીએ, શું કહે છે પેરેગ્રાફ ફરી એકવાર. ધેટ વેલ ડ્રેસ્ડ મેન વોઝ ડૉક્ટર નરેન્દ્ર શાહ. એમનો ધંધો શું છે. બરાબર, એમનો ધંધો શું છે. તો એ વ્યક્તિ રિનાઉન્ડ સર્જન છે. બરાબર, પ્રખ્યાત સર્જન છે. વોટ વોઝ ડૉક્ટર નરેન્દ્ર શાહ. વોટ વોઝ એમનો વ્યવસાય શું છે. તો સર્જન છે. એટલા માટે કારણ કે આપણે ફક્ત પ્રશ્નોના જવાબ નથી જો શોધતા, આપણે એ પણ શોધીએ છીએ કે જવાબ કઈ રીતે શોધવા. તો હી વોઝ અ રિનાઉન્ડ સર્જન સ્પેશિયલાઇઝિંગ ઇન સોલ્વિંગ જયસ મેલાડી. જે જયની રોગ જે છે, ડિઝીઝ જે છે, મેલાડીનો મતલબ થાય રોગ, એને સોલ્વ કરવામાં એક્સપર્ટ છે, સ્પેશિયલાઇઝ છે. ધ ઓપરેશન વોઝ કમ્પ્લીટેડ વિધાઉટ ચાર્જ. જે ઓપરેશન થયું એ કોઈપણ પ્રકારના ચાર્જ વગર થયું છે. એન્ડ ઇટ વોઝન્ટ લોંગ, અને એટલું લાંબુ ચાલ્યું, અન્ટિલ જય વોઝ હોમ અગેન. જ્યાં સુધી જય છે ને ઘર સુધી જઈ શક્યો. ટૂંકમાં એને રજા મળી ગઈ, એની સંપૂર્ણ કેર થઈ ગઈ, એનો ક્યોર પણ થઈ ગયો, રોગ પણ મળી ગયો, એન્ડ ડુઈંગ વેલ, અને એની તબિયત સારી થઈ ગઈ ત્યાં સુધી આ ડૉક્ટર નરેન્દ્ર શાહે એની ટૂંકમાં સર્વિસ કરી, ટૂંકમાં એની દવા કરી છે. ખૂબ જ સારું કામ કર્યું છે. આગળ વધીએ. મમ્મી એન્ડ ડેડી વેર હેપીલી ટોકિંગ અબાઉટ ધ ચેન ઓફ ઇવેન્ટ્સ. અને જે પ્રકારે આ ઘટનાઓ બની, આપણને ખબર છે જે જાનકી છે, જે જયની બહેન છે, આપણને ખબર છે મમ્મી અને ડેડી શું ચર્ચા કરી રહ્યા હતા કે જયનો જે રોગ છે એના માટે ઘણા પૈસાની જરૂર છે, જેને સર્જરી કરવાની છે, પૈસા છે નહીં. એટલે જે જાનકી છે એ એની પાસે જે પણ એનો ગુલ્લક છે એના પૈસા લઈને જાય છે એક ફાર્માસિસ્ટ પાસે. તમને ખબર હોય તો, સ્ટોરી આપણે ભણ્યા હોય તો સપ્લિમેન્ટરી રીડિંગમાં છે. તો એ ફાર્માસિસ્ટ પાસે જાય છે અને ફાર્માસિસ્ટ જે મળે છે એને છે ડૉક્ટર નરેન્દ્ર શાહ. અને એ કહે છે કે મારે એક મિરેકલ ખરીદવો છે અને મારી પાસે કેટલા પૈસા છે, 34 રૂપીઝ અહીંયા આપણને આપેલા પણ છે, 34 રૂપિયા જ છે. અને જ્યારે આ બાબતની જાણ ડૉક્ટર નરેન્દ્ર શાહને થાય છે તો એ ઘરે આવે છે અને ટૂંકમાં જયની જે પણ પ્રોબ્લેમ છે એ સોલ્વ કરે છે. અને એક રીતે એને એક મિરેકલ ખરીદ્યો છે. કોણે? જાનકીએ, 34 રૂપીઝમાં. સારો પાઠ છે. ટાઈમ મળે તો સપ્લિમેન્ટરી રીડિંગમાંથી એનું વાંચન પણ કરી શકો છો. તો આ જે ઘટનાઓ બધી બની એની વાત છે. ધ ચેન ઓફ ઇવેન્ટ્સ દેટ હેડ લેડ ધેમ ટુ ધીસ પ્લેસ. આ જગ્યાએ લોકોને લઈને આવ્યા છે. ધેટ સર્જરી મમ્મી વિસ્પર્ડ ઇટ્સ લાઇક અ મિરેકલ. અને જે સર્જરી થઈ કે જેની સમસ્યા હતી, જેની ચિંતા આ મમ્મી અને ડેડીની હતી, કારણ કે પૈસા નહોતા, ફાઇનાન્શિયલ થોડીક પ્રોબ્લેમ્સ હતી, પ્રોબ્લેમ હતા, પૈસા એમની પાસે નથી, પણ સર્જરી થઈ ગઈ છે. અને જે ચેન ઓફ ઇવેન્ટ્સ બની, જે ઘટનાઓનો ક્રમ સર્જાયો એની વાત કરી છે, એક મિરેકલ છે. ધેટ સર્જરી મમ્મી વિસ્પર્ડ ઇટ્સ લાઇક અ મિરેકલ. પ્રશ્ન યાદ કરીએ. 15 નંબર શું કહે છે? વોટ ઇઝ ધ છે 17મો. વોટ વોઝ ધ મિરેકલ. શું મિરેકલ હતો ભાઈ? તો ધેટ સર્જરી, જે સર્જરી થઈને, અથવા એક રીતે કહી શકાય કે જે પૈસા નહોતા છતાં પણ સર્જરી થઈ, બરાબર છે, એ એક મિરેકલ છે. ધેટ સર્જરી અહીંયા આપણને આ રીતે આપ્યું છે તો આપણે કહી શકાય કે ધેટ સર્જરી વોઝ અ મિરેકલ. અહીંયા આપણને આપ્યું છે ધેટ સર્જરી વોઝ અ મિરેકલ. આઈ વન્ડર હાઉ મચ ઇટ વુડ હેવ કોસ્ટ. એને કેટલો ખર્ચો થયો હશે. પ્રશ્ન પણ અહીંયા આપ્યો છે. વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ ધ મિરેકલ. જવાબ આગળ છે, જોઈએ. જાનકી સ્માઇલ ટુ હરસેલ્ફ. જાનકી પોતે હસી કે છે, મનમાં હસી છે, એક રીતે કહે છે.
शी न्यू एक्जेक्टली हाउ मच अ मिरेकल कोस्ट, એને ખબર છે કે મિરેકલનો કેટલો ખર્ચો છે અને એના માટે જે રકમ આપી છે 34 રૂપીસ પ્લસ એડ પણ કર્યું છે ધ ફેથ ઓફ અ લિટલ ચાઇલ્ડ। પ્રશ્ન 15 જવાબ વ્યવસ્થિત જોઈએ તો કઈ રીતે કહી શકાય? તો વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ ધ મિરેકલ? તો આ રીતે કહી શકાય ધ કેપિટલ ધ કોસ્ટ ઓફ ધ મિરેકલ શું છે એનો કોસ્ટ વોઝ 34 રૂપીસ પ્લસ ધ ફેથ ઓફ અ ચાઇલ્ડ। અહીંયા ઇઝ લખવું પડશે ખાસ, અહીંયા પણ ન્યૂ આપ્યું છે, અહીંયા પ્રશ્નાર્થમાં ઇઝ છે, ઇઝ રાખીશું આપણે કારણ કે જે ટેન્સમાં પ્રશ્ન છે એ ટેન્સમાં જવાબ જોઈએ। તો ધ કોસ્ટ ઓફ ધ મિરેકલ ઇઝ 34 રૂપીસ પ્લસ ધ ફેથ ઓફ અ ચાઇલ્ડ। તમામ પ્રશ્નોનો જવાબ મળી ગયા। પેરેગ્રાફ જોઈએ। એટ ધેટ ટાઈમ ધ ફોન બિફોર ધ ચેરમેન બઝ, એ સમયે શું થયું? ફોન જે છે બિફોર ધ ચેરમેન બઝ થયો, રણક્યો, ટૂંકમાં એને રિંગ વાગી, અવાજ થયો છે। ઇટ વોઝ ફ્રોમ ટકેનો, ટકેનો તરફથી મેસેજ છે। ટકેનોસ મેસેજ જે મળ્યો છે વોઝ ધેટ એવો છે હતો ધ પિક્ચર ટેકન ફ્રોમ વિથ ઇલેક્ટ્રોન બીમ્સ વેર બ્લેન્ક, જે ફોટા આપણની પાસે આવ્યા છે, જે આપણે વાત કરી રહ્યા છીએ કદાચ જાપાનની સેટેલાઇટ તરફથી ફોટા ઇમેજ આપણને સેન્ડ કરવામાં આવ્યા છે અને એનું પૃથ્થકરણ એનાલિસિસ આ લોકો કરી રહ્યા છે, પણ ફોટા કેવા છે? બ્લેન્ક દેખાઈ રહ્યા છે। એવરીબડી લુકડ એટ ડૉક્ટર સિંઘ, બધા જ ડૉક્ટર સિંઘ સામે જોઈ રહ્યા છે। નાઉ ડૉક્ટર સિંઘ સેડ ફ્રેન્ડ્સ ઇટ ઇઝ વોટ આઈ ડાઉટ, એ એવું કંઈક છે જેની મને શંકા હતી કે છે ધીસ ઇઝ નોટ ધ પાયોનિયર 10 અમેરિકન સેટેલાઇટ પ્રોબ સેટેલાઇટ છે બટ ઇટ ઇઝ અ રેપ્લિકા, રેપ્લિકા એટલે કે પ્રતિકૃતિ અથવા એક પ્રકારે ડુપ્લિકેટ છે। મેડ ઓફ એન્ટીમેટર, એન્ટીમેટર એટલે જે આપણા કુદરત, આપણી ટૂંકમાં પ્રકૃતિ છે, આપણી દુનિયા છે એના બહારનું મેટર છે અથવા પ્રતિદ્રવ્ય કહી શકાય। મેટર એન્ટીમેટર વિરોધી, તો એન્ટીમેટર છે ટુ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, મેટર એન્ડ એન્ટીમેટર જે છે ને ટુ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, આ શું છે? એક સેટેલાઇટ, તમને જો સમજાવવાનો પ્રયત્ન કરું તો કોઈ એક સેટેલાઇટ આપણને છોડતા હોય છે જ્યારે આકાશમાં, ત્યારે જે તે ગ્રહ પર ચંદ્ર છે તો ત્યાં એ ફોટા ઇમેજ માટે શું કરે છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ નાખ્યા છે, એથી રિટર્ન થાય છે ત્યારે એ જે ઇમેજ બનીને ક્રિએટ થાય છે એના પરથી નક્કી થાય છે કે કઈ વસ્તુ નીચે છે, એ મેટર એન્ટીમેટર ટૂંકમાં કઈ વસ્તુ છે, જેમ કે પાણી છે, બરફ છે, તો આ રીતે એની ઇમેજ ક્રિએટ થતી હોય છે। તો શું કહે છે? ટુ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ મેટર એન્ડ એન્ટીમેટર લુક અલાઇક, જો ઇલેક્ટ્રોમેગ્નેટિક જે વેવ્સ છે એના માટે તો મેટર અને એન્ટીમેટર એટલે કે જે પણ મેટર છે અને એન્ટીમેટર બંને જ લુક અલાઇક સરખા લાગે છે। સો વી કુડન્ટ અન્ડરસ્ટેન્ડ ધ ટ્રીક, એટલે આપણે આ ટ્રીકને સમજી શકતા નથી। વેન ધીસ એન્ટીમેટર વુડ હેવ કમ ઇન ટુ કોન્ટેક્ટ વિથ અવર સરાઉન્ડિંગ મેટર, જ્યારે કહે છે આ એન્ટીમેટર આપણા જે વાતાવરણમાં પ્રવેશ્યું હશે, કોન્ટેક્ટ થયું હશે, મેડ ન્યુક્લિયર હોલોકોસ્ટ, હોલોકોસ્ટ એટલે એક પ્રકારની તબાહી, ન્યુક્લિયર બ્લાસ્ટ થયો હશે કહે છે। સો માય એડવાઇસ થશે એમ કહી શકાય। સો માય એડવાઇસ જો એટલે મારી સલાહ એવી છે ડિસ્ટ્રોય ઇટ એઝ અર્લી એઝ પોસિબલ, જેટલું જલ્દી શક્ય હોય એનો આપણે નાશ કરી દેવો જોઈએ। પ્રશ્નો સમજવાનો પ્રયત્ન કરે વાય કુડન્ટ દે અન્ડરસ્ટેન્ડ ધ ટ્રીક, શા માટે એ લોકો આ ટ્રીકને સમજી શકતા નથી? શા માટે ન કરી શક્યા? તો કહે છે કે ટુ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ મેટર એન્ડ એન્ટીમેટર લુક અલાઇક સો વી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ ધ ટ્રીક। પરફેક્ટ અહીંયા આપણને જવાબ મળી ગયો છે। વોટ વોઝ ડૉક્ટર સિંઘ્સ એડવાઇસ, ડૉક્ટર સિંઘની એડવાઇસ શું છે? તો અહીંયા જોઈ રહ્યા છે માય એડવાઇસ ઇઝ ડિસ્ટ્રોય ઇટ એઝ અર્લી એઝ પોસિબલ, તો જો લખ્યું છે ડૉક્ટર સિંઘ્સ એડવાઇસ, પછી વોઝ લખવું પડશે આપણે, વોઝ ટુ ડિસ્ટ્રોય લખવું પડશે, વોઝ ટુ ડિસ્ટ્રોય ધ એન્ટીમેટર, ઇટ ના લખી શકાય આપણે, ધ એન્ટીમેટર એઝ અર્લી એઝ પોસિબલ, કારણ કે એ શું કરશે? ન્યુક્લિયર હોલોકોસ્ટ કરી શકે છે। તો ડૉક્ટર સિંઘ્સ એડવાઇસ વોઝ ટુ ડિસ્ટ્રોય ઇટ એટલે કે એન્ટીમેટર એઝ અર્લી એઝ પોસિબલ। 20 નંબરનો પ્રશ્ન જોઈએ। વોટ વોઝ ટકેનોસ મેસેજ, ટકેનો જે છે એનો મેસેજ શું છે ભાઈ? તો બિલકુલ આપણને અહીં આપેલો છે ટકેનોસ મેસેજ વોઝ ધેટ ધ પિક્ચર ટેકન વિથ ઇલેક્ટ્રોન બીમ્સ વેર બ્લેન્ક, અહીંયા આ રીતે મેસેજ છે। સેક્શન ડીની વાત કરીએ તો આ એક ડિસ્ક્રિપ્ટિવ છે જેમાં ઈમેલ અને રિપોર્ટ લખવાનો હોય છે। 11 સાયન્સ માટે મેં એક લેન્ધી એટલે કે ટૂંકમાં પૂરેપૂરા ઈમેલ અને રિપોર્ટ લખીને યુટ્યુબ પર વિડીયો અપલોડ કરેલો છે। ટાઈમ હશે તો હું સેક્શન ડી માટે એક વ્યવસ્થિત જવાબ સાથેનો અને સમજૂતી સાથેનો વિડીયો અપલોડ કરીશ। હાલ જોઈએ તો શું છે? તો મિસ્ટર રામ શર્મા રાઇટ્સ એન ઈમેલ, ખાસ યાદ રાખીશું ઈમેલ લખતો હોય ત્યારે આપણે એડ્રેસ બનાવવાનું પણ થઈ શકે છે, ફ્રોમવાળું ખાસ છે, તો રમેશ શર્માની વાત કરીશું।
ટુ complaint@flipkart.com ફોર રિપ્લેસિંગ હિઝ મોબાઈલ ફોન. મેં સાયન્સ માટે વિડીયો મૂક્યો છે, તમને ગમે તો એનો અભ્યાસ કરી શકો છો. અને ખાસ ઈમેલ રાઇટિંગનો પણ વિડીયો મારી ચેનલ પર છે જ, તો એ પણ તમે એકવાર જોશો તો તમે મારી પાસે જે છે iPhone 11 પ્રોનો છે અને એના રિપ્લેસમેન્ટને લગતો વિડીયો છે જ. તમે એને એકવાર જો અભ્યાસ કરશો તો આપ ઈમેલ પણ તમે સરળતાથી લખી શકો છો, કારણ કે ઓલ ઇન વન અથવા ઓલરાઉન્ડર કહી શકાય એ પ્રકારનો ઈમેલ છે, જેમાં નાના મોટા ચેન્જ કરવાના થશે. કારણ કે લેટેસ્ટ વાત કરીએ તો સેક્શન ડીમાં જે ઈમેલ પૂછાય છે એ મોટાભાગે હવે ઓનલાઈન પરચેઝ, જેમ કે મોબાઈલ છે, સ્પોર્ટ્સ શૂઝનો પૂછાયો છે, અથવા પાવર બેંકના ઘણીવાર પૂછાય છે. તો આ પ્રકારના ઈમેલ મોટાભાગે પૂછાય છે. અથવા ફ્લિપકાર્ટ, એમેઝોન પરથી જે આપણે ખરીદી કરીએ છીએ એના લગતા જ હોય છે. તો આપણે ધ્યાન રાખીશું, એકવાર મારા ઈમેલને તમે ટૂંકમાં વિડીયોને જોઈ લેશો. હાલ આની વાત કરીએ તો મિસ્ટર શર્મા ખાસ યાદ રાખીશું કઈ રીતે કરી શકાશે. તો પહેલાં તો ફ્રોમ રામ શર્મા છે, તો કેપિટલ કોઈ અક્ષર લખવાનો નથી અને સ્પેસ પણ છોડવાની નથી. રામ શર્મા @gmail.com આ રીતે આપણે લખવાનું હોય છે. ટુનું એડ્રેસ આપણને આપ્યું છે complaint@flipkart.com. સબ્જેક્ટની વાત કરીએ તો કયો સબ્જેક્ટ છે? રિપ્લેસમેન્ટ ઓફ હિઝ મોબાઈલ ફોન. અને ડેટ આપણે લખી શકીએ, સર લખી શકીએ, અને બાકીની ડેટા પણ લખી શકાશે. એ સરળ છે, હું તમને ટાઈપ કરીને વ્યવસ્થિત ટીચિંગ કરીશ. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો ચોક્કસ એનું નોટિફિકેશન તમને મળી જશે. ઓપ્શન જે છે ઓર, એની જો વાત કરીએ તો ઓર આપણને આપ્યું છે સ્પોર્ટ્સ ફેસ્ટિવલ સેલિબ્રેટેડ છે, તો પ્રિપેર અ રિપોર્ટ ઓન ધ સ્પોર્ટ ફેસ્ટિવલ એટ યોર સ્કૂલ. આનો પણ વિડીયો હું મૂકીશ, ચોક્કસ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, તમને એ પણ નોટિફિકેશન મળી જશે. થેન્ક યુ ફોર વોચિંગ માય video.